જ્યારે તમારા પુણ્ય જાગૃત થાય છે ત્યારે જ આવી વાત તમને સાંભળવા મળે. પુરુષોત્તમ માસમાં હું તમને એક એવી જ વાત કહેવા જઈ રહ્યો છું, તો ધ્યાનથી સાંભળજો. મહાભારત કાળમાં 18 દિવસના યુદ્ધ પૂર્ણ થયા બાદ યુધિષ્ઠિર હવે પિતામહ ભીષ્મ પાસે ગયા. દુઃખી અને કાંપતા હૃદયે તેમણે ભીષ્મ પિતામહને 6 પ્રશ્ન પૂછ્યા. 1. હે પિતામહ, આ જગતમાં એકમાત્ર દેવ કયા છે? બીજો પ્રશ્ન, શરણમાં જવા માટે શ્રેષ્ઠ એવું સ્થાન કયું છે? ત્રીજો પ્રશ્ન, કોની સ્તુતિ કરવી યોગ્ય છે? પ્રશ્ન 4, કોની પૂજા કરવાથી મનુષ્ય કલ્યાણ પામે છે? પ્રશ્ન 5, બધા જ ધર્મમાં સૌથી શ્રેષ્ઠ ધર્મ કયો છે? પ્રશ્ન 6, કોનો જપ કરવાથી મનુષ્ય જન્મ મરણ રૂપી સંસારના બંધનોમાંથી મુક્તિ પામે છે? પિતામહ ભીષ્મએ એક જ જવાબ આપ્યો અને કહ્યું, આ જગતમાં એકમાત્ર સર્વશ્રેષ્ઠ છે, જેમની સ્તુતિ અને ઉપાસના કરવાથી મનુષ્ય પરમ પદને પામી શકે છે. શું લાગે છે, જવાબ શું હશે? હા, જવાબ છે ભગવાન વિષ્ણુ. શું તમે ઈચ્છો છો કે ભીષ્મ પિતામહે આપેલી સંપૂર્ણ નામાવલી તમને સાંભળવા મળે? તો કોમેન્ટમાં લખો જય શ્રી કૃષ્ણ. હું ચોક્કસ વિષ્ણુ સહસ્ત્ર નામની સંપૂર્ણ નામાવલી સાથે એક વિડીયો યુટ્યુબ પર મૂકીશ. આ સાથે જ એમનાજીના સાનિધ્યમાં હસ્તરેખા, જન્માક્ષર અને ફોટો દ્વારા જીવનની કોઈ પણ સમસ્યાના કાયમી સમાધાન માટે આજે જ વ્યાસજી મહારાજનો સંપર્ક કરો. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. પુષ્ટિ માર્ગીય અવશ્ય મળો. જ્યારે તમારા પુણ્ય જાગૃત થાય છે ત્યારે જ આવી વાત તમને સાંભળવા મળે. પુરુષોત્તમ માસમાં હું તમને એક એવી જ વાત કહેવા જઈ રહ્યો છું, તો ધ્યાનથી સાંભળજો. મહાભારત કાળમાં 18 દિવસના યુદ્ધ પૂર્ણ થયા બાદ યુધિષ્ઠિર હવે પિતામહ ભીષ્મ પાસે ગયા. દુઃખી અને કાંપતા હૃદયે તેમણે ભીષ્મ પિતામહને 6 પ્રશ્ન પૂછ્યા. 1. હે પિતામહ, આ જગતમાં એકમાત્ર દેવ કયા છે? બીજો પ્રશ્ન, શરણમાં જવા માટે શ્રેષ્ઠ એવું સ્થાન કયું છે? ત્રીજો પ્રશ્ન, કોની સ્તુતિ કરવી યોગ્ય છે? પ્રશ્ન 4, કોની પૂજા કરવાથી મનુષ્ય કલ્યાણ પામે છે? પ્રશ્ન 5, બધા જ ધર્મમાં સૌથી શ્રેષ્ઠ ધર્મ કયો છે? પ્રશ્ન 6, કોનો જપ કરવાથી મનુષ્ય જન્મ મરણ રૂપી સંસારના બંધનોમાંથી મુક્તિ પામે છે? પિતામહ ભીષ્મએ એક જ જવાબ આપ્યો અને કહ્યું, આ જગતમાં એકમાત્ર સર્વશ્રેષ્ઠ છે, જેમની સ્તુતિ અને ઉપાસના કરવાથી મનુષ્ય પરમ પદને પામી શકે છે. શું લાગે છે, જવાબ શું હશે? હા, જવાબ છે ભગવાન વિષ્ણુ. શું તમે ઈચ્છો છો કે ભીષ્મ પિતામહે આપેલી સંપૂર્ણ નામાવલી તમને સાંભળવા મળે? તો કોમેન્ટમાં લખો જય શ્રી કૃષ્ણ. હું ચોક્કસ વિષ્ણુ સહસ્ત્ર નામની સંપૂર્ણ નામાવલી સાથે એક વિડીયો યુટ્યુબ પર મૂકીશ. આ સાથે જ એમનાજીના સાનિધ્યમાં હસ્તરેખા, જન્માક્ષર અને ફોટો દ્વારા જીવનની કોઈ પણ સમસ્યાના કાયમી સમાધાન માટે આજે જ વ્યાસજી મહારાજનો સંપર્ક કરો. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. પુષ્ટિ માર્ગીય અવશ્ય મળો.